રાધા, પાણી લાવજે. લો. હમણાં તમે બહાર ગયા હતા તો આપણા વેવણ અરુણાબેનનો ફોન આવ્યો હતો. આપને મળવા બોલાવે છે. આ વેવાણે એમના ઘરે બોલાવ્યા છે તો મને તો લાગે છે કે આ લગ્ન બાબતનું જ કામ હશે. પણ રાધા, આ ખરું કહું ને તો આપણે આકાશ અને સારિકાના સગપણ કર્યા છે ને એના જે 1 વર્ષ થઈ ગયું છે અને એમણે આપણને લગ્નનું કેટલી વખત કીધું પણ આપણે પાછળ ઠેલાવતા જાય છે. પણ મને તો લાગે છે કે હવે આપણે આ બંનેના લગ્ન કરી દેવા જોઈએ. આ તમારી વાત સાચી છે અને મારા દીકરાના લગ્નની હોશ મને ના હોય, પણ વાત એમ છે કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈના પણ લગ્ન હોય છે ત્યારે કંઈક ને કંઈક અઘટિત ઘટના, કોઈક વડીલનું મૃત્યુ થઈ જાય છે. બસ આ એક શંકાના કારણે મારું મન કચવાય છે. રાધા, આ ખરું કહું ને તો આપણા બધા મનના વહેમ છે. આવું કઈ હોતું જ નથી. આ ભગવાને જે ધાર્યું હોય છે ને એ જ થાય છે. એટલે તો આ બધા વિચાર પડતા મૂક અને જો વેવાણ કહેતા હોય ને તો આપણા દીકરાના લગ્નની તૈયારી કર. વાત બરાબર છે, પણ હવે તમે જુઓ ને, આપણા પરસોત્તમ કાકાની દીકરીના લગ્ન હતા ત્યારે એની દીકરીના લગ્નના આગલે દિવસે એના નાનીનું મૃત્યુ થઈ ગયું હતું. અને આપણા પેલા કાકા વસા કાકા એમને ત્યાં પણ તેવી જ રીતે થયું હતું. દર વખતે આવી કોઈક ને કોઈક ઘટનાઓ બનતી હોય છે. એટલા કારણે બસ મારું મન નથી માનતું. તો પછી એક કામ કરને, આ મારા ફોનમાંથી તું વેવાણને ફોન કરી દે કે આપણને મળી જાય. હેલો અરુણાબેન. હા, રાધા શું કરે છે અંદર? આ તૈયાર થવામાં આટલી બધી વાર લાગે? આ વેવાણનો ફોન હતો, એ લોકો નીકળી ગયા છે, હમણાં આવતા હશે. અરે રાધા, હું તને કહું છું, તું બહાર આવ. હા. શું બૂમાબૂમ કરો છો? આપણા ઘરે વેવાણ જ આવવાના છે, કોઈ મોટી ફિલ્મના હસ્તી નથી આવવાના. અરે મને ખબર છે કે કોઈ ફિલ્મની હસ્તી નથી આવવાની, પણ આ વેવાણ આપણા ઘરમાં આવે તેને આવકારવા માટે તારે તૈયાર તો બેસવું પડે ને. અહીંયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આવો 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 આવો. ખુશ રહો, ખુશ રહો. ખુશ રહે બેટા. વેવાઈ, હા, વેવાણનો ફોન આવ્યો ને એટલે અમે લોકો આજે ને આજે જ મળવા આવી ગયા. હા, વેવાણ કહેતા હતા કે કંઈક વાત કરવી છે તો મારે પણ થોડીક વ્યવહારિક વાત કરવી હતી તો વિચાર્યું કે આજે જ મળી લઈએ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. એક કામ કરો બેટા, એની સાથે જા. તારા રૂમમાં તારો નવો પ્રોજેક્ટની તૈયારી કરે છે ને એ બતાવ સારિકાને. હા મમ્મી. ત્યાં સુધી અમે વાતો કરી લઈએ. અરુણાબેન, હા. ઘણા વખતથી તમે ફોન પર કહેતા હતા કે લગ્ન લેવા છે અને એ બાબતે આપને મળવું છે, તો આજે અમે વિચાર કર્યો કે આજે તમને બોલાવી જ લઈએ. હા વેવાણ, મારે પણ તમારી સાથે આ જ વ્યવહારિક વાત કરવી હતી કે બંનેની સગાઈને 1 વર્ષ થવા આવ્યું છે અને હવે તો બંને લગ્નને લાયક પણ થઈ ગયા છે. તો આપણે લગ્નની તારીખ નક્કી કરી અને છોકરાઓનો વિચાર એટલે કે લગ્ન નક્કી કરી નાખીએ, જેથી કરીને મારે પણ જવાન દીકરીનો ભાર જાય. તમે સમજી શકો છો કે જુવાન દીકરી ઘરમાં હોય એટલે એક માને હંમેશા ચિંતા કોરી ખાતી હોય. શું કહેવું છે તમારું સુધીરભાઈ? હા રોણાબેન, આ તમારી વાત ખરી છે. આ દીકરા દીકરી જવાન થઈ જાય, ઉંમર લાયક થાય એટલે એના સમયસર લગ્ન તો કરવા જ પડે ને. ના ના, બિલકુલ નહીં. હું એમ કહેતી હતી કે હજુ સારિકાની ઉંમર હજુ 21 વર્ષની જ છે, મારા દીકરાની ઉંમર પણ હજુ 24 વર્ષની જ છે. અરે એ તો હજુ પગભર પણ નથી થયો, એની નોકરી પણ નથી. તો હું એમ કહેતી હતી કે આપણે હજુ લગ્ન 1-2 વર્ષ
પાછળ ઠેલવી દઈએ. શું 1-2 વર્ષ રાહ જોવાની? રાધાબેન, આ તમે શું કહી રહ્યા છો? વિચાર તો કરો. મારા માથે જવાન દીકરીનો ભાર છે. હવે એના લગ્ન થાય તો હું પણ જવાબદારીમાંથી નિવૃત્ત થાવ. તમે સમજો. આમ તમે લગ્ન 1-2 વર્ષ આગળ ઠેલાવો એ કેમ ચાલે? અરુણાબેન, તમે સમજવાની કોશિશ કરો. મારો દીકરો હજુ પગભર નથી થયો. એને નોકરીના કોઈ ઠેકાણા નથી અને આમ લગ્ન કરીને કોઈ મતલબ નહીં રહે. તમે અરુણાબેન અત્યારે જે કારણ આપી રહ્યા છો ને એ એવું કારણ નથી કે જેના કારણે આપણે લગ્નને 1-2 વર્ષ લંબાવવા પડે. આ કોઈ ઠોસ કારણ તો ન જ કહેવાય. પણ રાધા, બસ હું વાત કરું છું ને. અરુણાબેન, આ તમારી વાત ખરી છે. તમારે પણ તમારી દીકરીની માથે જવાબદારી છે, એટલે હું સમજી શકું છું. તો આપણે કામ કરીએ, આવતા 2 મહિનામાં આપણે દીકરા દીકરીના લગ્ન ગોઠવી દઈએ. સારું, તમે કહો એમ. પણ આ વર્ષમાં થઈ જાય તો વધારે સારું. અરુણાબેન, તમે હવે નિશ્ચિત થઈ જાઓ. હું તમને કહું છું ને, આ 2 મહિના ફક્ત રાહ જોવાની છે. કારણ કે 2 મહિનામાં તમારે પણ તૈયારી કરવાની છે અને મારે પણ તૈયારી કરવાની છે. સારું, તમે કીધું એમ. તો હવે અમે રજા લઈએ. અરે અરુણાબેન, અરે એમ થોડું જવાય. આજે તમે મારા ઘરે આવ્યા છો તો ચા પાણી તો પીતા જાઓ. રાધા, ચા પાણીની વ્યવસ્થા કર. ના ના, બીજી વાર આવીએ ને ત્યારે. અત્યારે આમ પણ મોડું થાય છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આકાશ કેમ અહીંયા ઊભો છે? અને આ આરતીએ મને જણાવ્યું કે તમારા લોકોના લગ્ન 2 મહિના હજુ આગળ ઠેરાયા છે. હા ભાઈ, મારા લગ્ન પાછળ ઠેરાયા છે. અને અમારા મમ્મી જો ને લગ્નની તારીખ પાછળ ને પાછળ કરતા જ જાય છે. ખબર નથી પડતી શું થઈ રહ્યું છે. અરે પણ મમ્મીને શું વાંધો છે? શું પ્રોબ્લેમ છે? શું કામ મમ્મી આવું કરે છે? તને તો ખબર જ છે કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. એને લઈને થોડોક હું પણ વિચારમાં છું. પણ ભાઈ, એ વાત સાચી છે. અરે પણ કઈ વાત કરે છે? સાંભળ તો ખરા કે આપણા ફેમિલીમાં કોઈ પણ છોકરાના લગ્ન થાય છે ને એટલે એની પાછળ એક વડીલનું મૃત્યુ થઈ જ જાય છે. અને રહી વાત વડીલની, તો આપણા ઘરમાં તો સૌથી મોટા પપ્પા છે. અને જો ભાઈ પપ્પાને કંઈક થઈ ગયું તો આપણું શું થશે? હવે આ વાતનો ડર તો મને પણ લાગે છે. અરે આકાશ, હા, તું અને મમ્મી કેવી વાહિયાત વાતો કરો છો? અરે ભાઈ, વાહિયાત વાતો નથી. હા તો શું છે? હા, તમે લોકો જે કરી રહ્યા છો ને એને વાહિયાત વાતો જ કહેવાય. લગ્ન અને મૃત્યુ આ બંને વસ્તુ અલગ છે. અને ચલ માની લીધું કે કોકના લગ્નમાં કોકનું મૃત્યુ થઈ ગયું તો એ સંજોગો એવા ભેગા થયા હોય ને કે એવું થઈ જાય. હા તો પેલી કહેવત જેવું થયું કે કાગનું બેસવું અને ડાળનું તૂટવું, બીજું કઈ આવું ના હોય. આ ખોટા વિચારો કરે છે તું અને મમ્મી પણ. અરે ભાઈ, સંજોગની વાત નથી. આ તારા નજર સામે જ દાખલા છે. આપણા મોટા પપ્પાના છોકરાને મેરેજ થયા ને એ પછી દાદા જતા રહ્યા, અને બીજા છોકરાના લગ્ન થયા ત્યારે દાદી જતા રહ્યા. અને રહી વાત આપણા કાકાના દીકરાની, જ્યારે એના લગ્ન થયા ત્યારે ફઈ જતા રહ્યા. ભાઈ, તું સમજતો કેમ નથી? આ ખાલી સંજોગ નથી, આ ખબર નહીં શું છે, પણ આપણા ફેમિલીમાં આ જ ચાલી રહ્યું છે. અને ભાઈ, હવે વડીલમાં પપ્પા એક જ વધ્યા છે. અને તને તો ખબર જ છે કે પપ્પા વગરનું ઘર કેવું હોય. અને હું પપ્પાને ખોવા નથી માંગતો. મને ડર છે કે નહીં ને હું લગ્ન કરીશ
અને પપ્પાને કંઈક થઈ ગયું તો? અરે હા તું છે ને જે વિચારી રહ્યો છે એ બધું ખોટું છે. દાદાને કેન્સર હતું અને હા બાને છે ને મગજમાં ગાંઠ હતી. એવા સમયે એનો ઈલાજ થઈ શકે એમ નહોતો એટલે એમનું અવસાન થઈ ગયું. ગમે ત્યારે ઊંધા જ વિચારો કરવા છે તારે. હા ભાઈ, માન્યું કે દાદાને કેન્સર હતું અને દાદીને મગજમાં ગાંઠ હતી, પણ ફઈનું શું? ફઈ તો એકદમ સ્વસ્થ હતા, તંદુરસ્ત હતા. એમને તો ક્યારેય દવાખાને પગ પણ નહોતો મૂક્યો. તો અચાનક આ લગ્ન થયા ને એના લીધે જ થયું. હા મને ખબર છે કે આ ફઈને કઈ બીમારી નહોતી, પણ ફઈને અટેક આવ્યો હતો અને અટેક આવ્યો એ સમયે લગ્ન હતા. એનો અર્થ એવો થોડી માની લેવાય કે લગ્ન હતા એટલે ફઈને અટેક આવ્યો હતો ને ફઈનું મૃત્યુ થયું હતું. અરે આ બધા સંજોગો ઊભા થાય છે અને ખોટે ખોટા તું આ મગજમાં વેમની ગાંઠો બાંધે છે. હશે ભાઈ, કદાચ તું કહે છો ને એ બધું સાચું હશે, પણ જો આ સંજોગ નહીં હોય ને અને જો આપણા પરિવારમાં આવું જ ઘટિત થતું હશે ને તો ભાઈ હું પપ્પાને ખોવા નથી માંગતો. અને મમ્મી જેમ કહે છે ને હું એમ જ કરીશ. પછી તારે માનવું હોય કે ના માનવું હોય એ તારી ઉપર છે. હું જાઉં છું. અરે પણ આકાશ મારી વાત તો સાંભળ. અરે કેવી માનસિકતા ધરાવે છે આ લોકો. હા વેમની છે ને કોઈ દવા નથી હોતી અને આ લોકો છે કે સમજવાની કોશિશ નથી કરતા. હવે સમજે ને તો સારું છે. આકાશ મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું સવારનું કામ પતી ગયું છે તો હવે થોડો ટાઈમ બચ્યો છે ને તો મને થયું લાવ ને થોડી વાર માર્કેટ જઈને આવું. ઘણા દિવસથી નથી ગઈ તો તમારે કઈ મંગાવવાનું છે? અમુક શાકભાજી લઈ આવજે અને એક કામ કરજે, ફરમાસ બિસ્કુટ ને એવું લઈ આવજે. ચા સાથે હવે છે નહીં. ઠીક છે, સારું. તમારે આવવું છે મારા જોડે? ના, તું જઈ આવ ને, કશો વાંધો નહીં. સારું. મમ્મી, ભાભી, મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને બેટા. મમ્મી, મારે હમણાં લગ્ન નથી કરવા અને જો મારા સાસુ બહુ દબાણ કરે ને તો સગાઈ તોડી નાખજો, પણ મારે હમણાં લગ્ન તો નથી જ કરવા. આકાશભાઈ, હા શું બોલો છો તમે? હમણાં મને અશોક પણ કહેતા હતા કે તમે એમને આવી વાત કરો છો. આ લગ્ન નથી કરવા એમ થોડું ચાલશે. લગ્ન તો કરવા પડે ને, અને લગ્ન ના કરવા હોય તો એનું કારણ પણ કઈ હોવું જોવે ને. અરે આરતી, તું કારણની ક્યાં વાત કરે છે? તને તો ખબર જ છે કે આપણા ઘરમાં જ્યારે પણ કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે કંઈક ને કંઈક અનહોની બની જાય છે. આખો ખુશીનો પ્રસંગ દુઃખમાં ફેરવાઈ જાય છે. સાચી વાત છે મમ્મી તમારી. આપણા પરિવારમાં આવી ઘટનાઓ ઘટિત થતી જ હોય છે. એટલે જ ભાભી હું કોઈ જાતનું રિસ્ક નથી લેવા માંગતો. અને એમ પણ હું હજી નોકરીએ પણ નથી લાગ્યો અને એમાં જો પપ્પાને કઈ થઈ ગયું તો શું થશે? આ ઘર કેવી રીતના ચાલશે? એટલે હું હમણાં લગ્ન નથી કરવા માંગતો. હું એમ તો નથી કહેતો ને કે મારે લગ્ન કરવા જ નથી, પણ બસ હમણાં મારે લગ્ન નથી કરવા. પણ આકાશભાઈ, આરતી, આકાશની વાત ખરી છે. આમે આકાશ હજુ પોતાના પગભર થયો નથી ને એવામાં એના લગ્ન ઉતાવળે લેવા એ પણ યોગ્ય નથી. શું મમ્મી તમે પણ? તમે અને આકાશભાઈ હશું ક્યારના બોલી રહ્યા છો? એ વાત છોડો. તમે મને એ વાત કહો કે મારા લગ્ન અશોકની સાથે થયા ત્યારે કાંઈ પણ બનાવ બન્યો નહીં ને તો પછી શું કામ ને વિચારો છો? અરે કેમ, તો ભૂલી ગઈ? તારા લગ્ન વખતે તારા સસરાના કાકા ગુજરી ગયા હતા. અરે ત્રીજા દિવસનો જમણવાર પર કેન્સલ કરવો પડ્યો હતો. મમ્મી, અમારા સસરાના કાકા ગુજરી ગયા એ 80 વર્ષના હતા, કઈ રૂપાન હતા. શું તમે પણ? અરે તું ક્યાં એ બધી વાત કરે છે? આમે આકાશની ઉંમર એટલી થઈ નથી અને આપણે કઈ અણબનાવ બની ગયો તો એટલે મારે અત્યારે કોઈ રિસ્ક લેવું નથી. એક કામ કર, તું માર્કેટ જતી હતી ને, જા સામાન લઈ આવ. સારું. આમ પણ તમે કોઈ મારી વાત તો માનવાના છો નહીં.
આકાશ, આપણને છે ને કોઈ દિવસ સમય આવવાની ખબર જ ના પડે. અરે પણ શું કરું હવે, રસ્તામાં ટ્રાફિક જ એટલું હોય. દર વખતના નવા નવા બહાના. અને હમ ઈ બધું મૂકો, આમ સાંભળો તો, બોલો. આ તમારા મમ્મીને મારીથી કઈ પ્રોબ્લેમ છે? ના, મારા મમ્મીને તારાથી શું પ્રોબ્લેમ હોવાનો? તો પછી આ 1 વર્ષમાં તમારા મમ્મીએ 6ઠ્ઠી વખત આપણા બંનેના લગ્નની તારીખ પાછળ ઠેલાવી છે. એનું શું કારણ? પાછળ ઠેલાવાનું કારણ તને કીધું તો નથી, પણ આજે મને લાગે છે કે હવે તને કહેવાની જરૂર છે, કારણ કે તારું જાણવું પણ જરૂરી છે. તો સાંભળ. ઓ ગોડ, આવી વાત છે. કયા જમાનામાં જીવે છો? હે ભગવાન, આ બધી છે ને ખાલી અંધશ્રદ્ધા છે. આવું બધું કાંઈ હોતું નથી. અને તું એટલો ભણેલો ગણેલો થઈને આવી બધી વાતો પર વિશ્વાસ કરે છે? શું યાર? અરે તું સમજતી કેમ નથી? આમાં ભણેલા ગણેલાનું કંઈ ના હોય. જો વાત પોતાના ઘર ઉપર અને પોતાના ઉપર આવે ને, ત્યારે બધી વસ્તુ ઉપર માણસ આપોઆપ વિશ્વાસ કરવા જ લાગે છે. અને જો કદાચ મેં લગ્ન કરી પણ લીધા અને પપ્પાને કંઈ થઈ ગયું તો હજુ હું એટલું કમાતો પણ નથી કે હું મારા પગભર પણ નથી કે હું આગળ ઘર ચલાવી શકું. અને જો એ જતા રહ્યા તો ઘરનું શું? અરે યાર, શું તોય તે? તું એક વાત વિચાર. હવે આ લગ્નની તારીખ ભલે પાછળ જતી જાય છે, રેડી? આજ નહીં તો કાલ ગમે ત્યારે લગ્ન તો કરવા પડશે ને. આમાં તમે એમ રાખીને બેસી રહ્યો કે મારા પપ્પા ઓફ થઈ જશે લગ્ન કરતા. આમાં તમે એમ રાખીને બેસો કે મારા પપ્પા ઓફ થઈ જશે તો આ જીવન લગ્ન થવાના જ નથી. રહ્યો કુવારા ને કુવારા. અને હું હજી તને કહું છું, બરાબર, આ બધી અંધશ્રદ્ધા છે. આમાંથી બહાર નીકળો તો કઈક ઉદ્ધાર થશે. બાકી આમને આમ કરશો ને તો વાંઢા જ રહી જશો. અરે એ બધું હું માનું છું, પણ અમારા કુટુંબમાં એકવાર નહીં, 2-3 વાર આવું થયું છે ને, એટલે મને થોડો ડર લાગે છે. અને રહી વાત આપણા લગ્નની, તો તને તો ખબર જ છે ને કે જેટલી તને ઉતાવળ છે એટલી જ મને છે. કાંઈ વાંધો નહીં. અને એમ પણ પપ્પાએ હવે 2 મહિનાનો વાયદો આપ્યો છે ને, એટલે હવે 2 મહિનામાં આપણે લગ્ન કરી જ લઈશું. હવે આટલો આ ખમ્યા છીએ તો 2 મહિના વધારે. મને છે ને કોઈ પ્રોબ્લેમ નથી 2 મહિના વધુ ખમવામાં, પણ પછી જો તારીખ પાછી ગઈ ને તો આકાશ, બસ તો બહુ થયું હવે. ના ના, એવું કઈ જ નહીં થાય. ચાલ, હવે આપણે ગાર્ડનમાં આવ્યા છીએ તો ક્યાંક બેસીએ, ઠીક છે? ચાલ ને. હવે આપણે કંઈક મીઠી વાતો કરીએ ને તો આ 2 મહિના છે ને આમ નામ જલ્દી નીકળી જશે.